ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં ચોરીની એક વધુ ઘટના છે તે સામે આવી છે। ફૂલસર વિસ્તારમાં આવેલી ઉપવન દર્શન સોસાયટીના એક મકાનમાં પરિવાર લગ્ન માટે સુરત ગયો હતો। તે દરમિયાન અજાણ્યા તસ્કરો બંધ મકાનમાં પ્રવેશી અને કબાટના તાળા તોડી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। તસ્કરો સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ સહિતનો સામાન લઈ ગયા હોવાનું સામે આવ્યું છે। પરિવાર સુરતથી પરત ફરતા ચોરીની જાણ થતા બોરતળાવ પોલીસને માહિતી અપાઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી ડોગ સ્ક્વોડ સહિતની ટીમ સાથે તપાસ શરૂ કરી છે અને ચોરીમાં કુલ ₹1,97,980 નો મુદ્દામાલ ચોરાયો હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે। મારું નામ નીલમબેન ઢાબી और एरियो मारो पुलसर भावनगर उपवन दर्शन सोसाइटी। हमारे घर में चोरी थी से हमारो आखो गहना वही गयो से, हमारा वरना बधु मतलब वीटी हमारी बेबी ने बधु सामान वही गयो से और रोकड़ा था 50,000 तक घर में राख्या था शादी से, तो ये वही गया से। हमारी बेबी ने गुल्लक में 17-18 था ये लई गया, પછી બીજી ગુલ્લક હતી એ તો ઉપાડીને લઈ ગયો। आखी चोरी करना कि मारे घरे शादी कम से कम 5-6 लाख ની ચોરી થઈ ગઈ છે અમારી। એમાં સોનું ચાંદી કેટલું હોય છે? સોનો ચાંદી કમ से कम 5-6 તોલા હતો।